નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? થેરેપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે અને આજે તમારી સેવામાં ફરી એકવાર પાંબર સર. આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રજ સ્વભાવની અંદર NIH ટોપિક ઉપર આપણે આગળ વધીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર જ છે આ બધા જ ટોપિક. એને આધારિત MCQ પાર્ટ 8 આજે આપણે જોવાનો છે. તો રેડી? જે તમને ખૂબ ઉપયોગી પુરવાર થશે જે ડબલ નીટની એક્ઝામની અંદર. ચાલો સ્ટાર્ટ. ક્વેશ્ચન છે તમારી સામે સ્ક્રીન પર જોઈ શકો છો કે કોઈ પ્રકાશ સંવેદી સપાટીને વારાફરતી લેમ્બડા અને લેમ્બડા/2 તરંગ લંબાઈ ધરાવતા એક રેંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય. જ્યારે લેમ્બડા તરંગ લંબાઈ આપાત કરો છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે ગતિ ઉર્જાનું મૂલ્ય કે હોય અને આ જ્યારે આપાત કરો છો ત્યારે પહેલા કિસ્સા કરતા ગતિ ઉર્જાનું મૂલ્ય પહેલા કિસ્સા કરતા કેટલા ગણું થાય છે? 3 ગણું. તો પદાર્થની સપાટીનું કાર્ય વિધેય એટલે વિદ્યાર્થી મિત્રો વર્ક ફંક્શન. ક્લિયર? તો આપણે વર્ક ફંક્શન મેળવવાનું છે φ. પહેલા તરંગ લંબાઈ λ1 છે તો લેમ્બડા આપાત કરવાની છે, λ2 છે λ/2. ચાલો, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય બીજા કિસ્સામાં પહેલા કિસ્સા કરતા 3 ગણી થાય છે. બીજા કિસ્સામાં એટલે K1 બરાબર K2 બરાબર 3K. તો કાર્ય વિધેય કેટલું? ઓકે, ચાલો આપણી પાસે પેલા K1 બરાબર HF1 માઇનસ φ એટલે HC/λ1 માઇનસ φ. λ1 આપ્યું છે લેમ્બડા એટલે K1 બરાબર HC/λ માઇનસ φ. ચાલો સમીકરણ 1 તેમજ K2 બરાબર HC/λ2 માઇનસ φ HC/λ/2 માઇનસ φ. તો K2 બરાબર આ 2 ઉપર આવી જશે વિદ્યાર્થી મિત્રો એટલે 2HC/λ માઇનસ φ 2. ચાલો 1/2 1 અને 2 નો ગુણોત્તર લો. ચાલો K1/K2 ઇઝ ઇક્વલ ટુ HC/λ માઇનસ φ છેદમાં 2HC/λ માઇનસ φ. K1 એટલે K, K2 એટલે 3K. ચાલો K કેન્સલ એટલે 1/3 ક્રોસ ગુણાકાર કરી નાખો. 3HC/λ માઇનસ 3φ ઇઝ ઇક્વલ ટુ 2HC/λ માઇનસ φ. રેડી? ચાલો શું કરશું? ચાલો સાદું રૂપ આપી દઈએ. આને આ બાજુ લઈ જઈએ, આને આ બાજુ લઈ જઈએ એટલે 3HC/λ માઇનસ 2HC/λ ઇઝ ઇક્વલ ટુ 3φ માઇનસ φ. ઇટ્સ ક્લિયર? ચાલો HC/λ કોમન 3 minus 2 સોરી ઇઝ ઇક્વલ ટુ 2φ. ચાલો એટલે HC/λ બરાબર 2φ. તો φ ઇઝ ઇક્વલ ટુ HC/2λ. ક્લિયર? ચાલો આવી ગયું વર્ક ફંક્શન. ચેક કરો તો HC/2λ. યસ ઓપ્શન બી આ સાચો જવાબ છે. રેડી? ક્લિયર? ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ MCQ તરફ. જ્યારે કોઈ ધાતુની સપાટી પર લેમ્બડા તરંગ લંબાઈનો વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V મળે છે. ઓકે, જો સપાટીને 2 લેમ્બડા તરંગ લંબાઈના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V/4 મળે છે. તો ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી હોય? ચાલો તમારી પાસે λ1 બરાબર લેમ્બડા છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 બરાબર V01. જ્યારે λ2 બરાબર 2 લેમ્બડા છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V02 બરાબર V/4. તો λ0 કેટલું? ચાલો આપણી પાસે EV0 બરાબર HC/λ માઇનસ φ. આવું ઇક્વેશન છે. ક્લિયર? ઓકે, ચાલો આના ઉપરથી આપણે છે ને ઈને નીચે લઈ જઈએ
તો V0 બરાબર શું આવે HC/λE માઇનસ phi0/E. ચાલો આના પરથી V01 બરાબર HC/λ1E માઇનસ phi/E. ચાલો λ1 લેમડા છે મૂકો અહીંયા V01 V છે એટલે V બરાબર HC/λE માઇનસ phi/E. સમીકરણ 1 આપો તથા V02 બરાબર HC/λ2E માઇનસ phi/E. ક્લિયર? ચાલો V02 કેટલું છે ભાઈ V/4 ઇઝ ઇક્વલ ટુ HC/2 λ2 બરાબર 2 લેમ્બડા જોઈ લો છે 2 λE માઇનસ phi/E. હવે અહીંયા V છે આપણે V અહીંયા જોઈતો હોય તો 4 વડે ગુણી નાખો તો 4V/V એટલે V ઇઝ ઇક્વલ ટુ અહીંયા થાય 4HC છેદમાં 2 λE માઇનસ 4 phi/E. ચાલો અહીં 2 જશે તો V બરાબર શું થશે 2HC λE માઇનસ 4 phi/E. સમીકરણ 1. ચાલો એક V અને બે V 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા રેડી. ચાલો સરખાવી દો વિદ્યાર્થી મિત્રો તો કંઈક આવું થશે HC/λE માઇનસ phi/E ઇઝ ઇક્વલ ટુ 2HC/λE માઇનસ 4 phi/E. ક્લિયર? ચાલો આને આ બાજુ લઈ જાઓ આને આ બાજુ લઈ જાઓ તો 4 phi/E માઇનસ phi/E ઇઝ ઇક્વલ ટુ 2HC/λE માઇનસ HC/λE. રેડી? ચાલો थ्री phi/E इज इक्वल टू HC/λE. चलो रेडी 3 ने नीचे ले जाओ तो 5 बराबर HC/λ इंटू 3 बराबर HC/λ0 5 बराबर. चलो HC कैंसल तो λ0 बराबर 3 લેમ્બડા. क्लियर? चलो આવી ગયું થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 3 લેમ્બડા છે. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? રેડી? આપણે જે ઇક્વેશન ઉપર બસ આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એમસીક્યુ ગણવાના છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ વધીએ. રેડી? ઓકે. કોઈ ફોટો સેલના કેથોડ સી પર 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ફોટોન આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે, ચાલો ઉર્જા છે એટલે HF1 બરાબર 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા કે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, કેથોડ સી ની સાપેક્ષે એ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો હોવો જોઈએ? કેથોડ સી ની સાપેક્ષે એ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો હોવો જોઈએ? VA કે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ફોટોનને સી પર આપાત કરવામાં આવે એટલે કે HF2 6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો ફોટો કરવામાં આવે કે કોઈ ફોટો ઇલેક્ટ્રોન એનોડ એ પર પહોંચે નહીં એટલે સી પર છે ને V of C 0 થાય. સી પર સ્ટોપિંગ પોટેન્શિયલ મળે નહીં. ઓકે, તો આપણે VA મેળવવાનું છે. તો પહેલું કામ આપણે એ કરીએ આના પરથી કે K મેક્સિમમ બરાબર HF1 માઇનસ 5. આના પરથી 5 મેળવો તો આને અહીં આવી જાય તો 5 બરાબર શું આવે? HF1 માઇનસ K મેક્સિમમ. બરાબર ને? HF1 5 ઓછા 2 એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આ 5 આવી ગયું. હવે આપણે EV0 બરાબર HF2 બીજા કિસ્સા માટે -5 બીજા કિસ્સા માટે જો બીજા માટે ઉર્જા આપી છે રાઈટ તો EV0 બરાબર
HF2 કેટલું છે 6 ઓછા 3 એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ રાઈટ ઈ જાય એટલે આ સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું આવે બરાબર 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે સી ની સાપેક્ષે કીધું છે ને આ એકચ્યુઅલી વી આવે પણ સી ની સાપેક્ષે કીધું છે એટલે વીસી માઇનસ વીએ આ આપેલું છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ વીસી ઇઝ ઇક્વલ ટુ 0 તો 0 માઇનસ વીએ બરાબર 3 ઇલેક્ટ્રોન વોલ્ટ તો વીએ ઇઝ ઇક્વલ ટુ -3 ઇલેક્ટ્રોન વોલ્ટ રાઈટ ને ઓકે ચાલો -3 ઇલેક્ટ્રોન વોલ્ટ યસ સોરી ઇલેક્ટ્રોન વોલ્ટ ઈ તો નીકળી ગયા એટલે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ જ આવશે ને વોલ્ટ ચાલો 3 વોલ્ટ -3 વોલ્ટ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો કમ્પ્લીટ નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના એક પ્રયોગમાં લેમ્બડા અને λ/2 તરંગ લંબાઈના પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 અને V2 છે તો V1 અને V2 વચ્ચેનો સંબંધ ચાલો પહેલું λ1 બરાબર લેમ્બડા છે અને λ2 બરાબર λ/2 છે આપણું સૂત્ર જ છે EV0 બરાબર hc/λ-5 તો V0 બરાબર hc/λ -5/e ચાલો આના પરથી V1 બરાબર hc/λ1e -5/e તો V1 બરાબર hc/λe -5/e સમીકરણ 1 રેડી અને V2 બરાબર hc/λ2 -5/e રેડી તો V2 ઇઝ ઇક્વલ ટુ hc/λ/2e -5/e 2 ઉપર વહી જશે એટલે V2 બરાબર 2hc/λe -5/e ચાલો આને સમીકરણ 2 કયો અહીંયા 2hc જોઈતું હોય તો 2 વડે ગુણાવો ચાલો હવે સમીકરણ 1 ને 2 વડે ગુણતા એટલે આવશે 2v1 બરાબર 2hc/λe -5/e રેડી 2hc/λe -5/e 2/5/e સોરી 2 વડે ગુણ રાઈટ તો જોઈ લો આ 2v1 આને આ બાજુ લઈ જઈએ ઓકે તો સરખાવીએ તો આના ઉપરથી શું મળે છે આમાં 5/e જોઈએ આપણે 2/5/e જોઈએ એટલે આમાં વધી જાય એટલે કે V2 ઉર્જા છે 2v1 કરતા વધારે છે સ્પષ્ટ સમીકરણ 3 રેડી સમીકરણ 2 અને 3 પરથી જો અહીંયા વર્ક ફંક્શનની અડધી ઉર્જા જોઈએ સ્ટોપિંગ અહીંયા ડબલ વર્ક ફંક્શન જેટલું જોઈએ અહીંયા ડબલ જોઈએ તો એનો મતલબ આ ઓછું હોય આ વધારે હોય રેડી એટલે V2 ગ્રેટર ધેન 2v1 ક્લિયર ઓકે ચાલો એટલે V2 ગ્રેટર ધેન 2v1 છે એવું V2 ગ્રેટર ધેન 2v1 યસ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો ચાલો કમ્પ્લીટ મોટી જોઈ સ્પષ્ટ છે 5 જેટલી જોઈએ 2 5 ડબલ ઓકે તો આ નાનું હોય આ મોટું હોય તો છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચાલો લોજિકલી છે નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ 6600 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં બહુ સિમ્પલ છે આ તો લેમ્બડા બરાબર આપ્યું છે 6600 એંગસ્ટ્રોમ એટલે 6.6 10⁻⁷ મીટર ચાલો રેડી ફોટોનની ઉર્જા ગણવાની છે તો E બરાબર hf hc/λ આ જૂલમાં છે પૂછી જશે એમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલે hc/λ ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો 6.6 10⁻34 3 × 10⁸ ડિવાઈડ બાય 6.6 10⁻⁷ ઇન્ટુ 1.6 10⁻90 ચાલો 6.6 કેન્સલ ઉપર વધે 3 10⁴ 26 -26 છેદમાં 1.6 10⁻26 ચાલો કેન્સલ તો આવી ગયું E બરાબર
3/1.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 3/2 કરો તો 1.5, તો 1.5 ની ઉપર આવશે ને, એટલે 1.8. ચાલો 1.8 છે, યસ 1.8 આવ્યું, તો 882 ઇલેક્ટ્રોન વોલ્ટ. સિમ્પલ. ઓકે, તો આવી ગઈ ઉર્જા. વેરી ક્લિયર. ચાલો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત પ્રકાશની ખાલી જગ્યા લઘુત્તમ હોવી જોઈએ. આવૃત્તિ જ્ઞાન આધારિત છે કે કે મેક્સિમમ પ્રપોઝનલ ટુ એફ. આપાત ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત પ્રકાશની આવૃત્તિ લઘુત્તમ તો હોવી જ જોઈએ. રાઈટ, તો ક્લિયર. ચાલો ઓકે, આગળ વધીએ નેક્સ્ટ. ફોટો ઇલેક્ટ્રિક સેલનો કેથોડ બદલાતા વર્ક ફંક્શન W1 થી W2 થાય છે. ઓકે, વિદ્યુત પ્રવાહ I1 થી બદલાઈને I2 થાય છે. બાકીની બધી જ શરતો અચળ રહેતી હોય અને વર્ક ફંક્શન કરતા ઉર્જા HF ગ્રેટર ધેન W2 સ્વીકારતા ખાલી જગ્યા. સ્પષ્ટ કહી દઉં છું અહીંયા કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વર્ક ફંક્શન પર આધારિત નથી. વર્ક ફંક્શન ની આવૃત્તિ પર આધારિત નથી. રેડી, તે આપાત પ્રકાશની તીવ્રતા પર જ આધાર રાખે છે. અહીં તીવ્રતા સમાન હોવાથી પ્રવાહ સમાન જ થાય. મીન્સ કે I1 ઇઝ ઇક્વલ ટુ I2. રાઈટ, શરતો અનુસાર તીવ્રતા બદલાય તો જ વિદ્યાર્થી મિત્રો પ્રવાહ ચેન્જીસ થાય. રાઈટ, વર્ક ફંક્શન બદલાય કે ઉર્જા બદલાય ત્યારે આવૃત્તિમાં ફેરફાર થતો હોય, તીવ્રતામાં ફેરફાર થાય ત્યારે જ પ્રવાહમાં ફેરફાર થાય. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, વેરી ક્લિયર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા ફોટોનની ઉર્જા તમને આપેલી છે. તરંગ લંબાઈ બી આપેલી છે. લેમ્ડા 6000 એંગસ્ટ્રોમ મીન્સ કે 6 × 10⁻⁻7 મીટર. વિદ્યાર્થી મિત્રો ત્યારે ફોટોનની ઉર્જા આપી છે. ફોટોનની ઉર્જા છે E1 બરાબર HF1 3.2 10⁻⁻19 જૂલ. પછી તમે આટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો. λ1 છે ને આ λ2 4000 એંગસ્ટ્રોમ મીન્સ કે 4 10⁻⁷ મીટર. રેડી, ત્યારે ઉર્જા કેટલી હોય? E2. ઓકે, ઉર્જાનું સૂત્ર શું છે ભાઈ? E બરાબર HF HC/λ. ચાલો આના પરથી E proportional to 1/λ. ઓકે, ક્લિયર. ચાલો E2/E1 બરાબર 1/λ2 એટલે λ1/λ2. તો E2 is equal to λ1/λ2 into E1. ચાલો E2 is equal to λ1 6 10⁻⁷ 4 10⁻⁷ into 3.2 10⁻⁹. ચાલો કેન્સલ. રાઈટ, તો E2 બરાબર 3/2 into 3.2 10⁻⁹ 9 32 9.6. E2 બરાબર 9.6 ડિવાઈડ બાય 2 10⁻⁹. 9 ના 2 ભાગ કરીએ એટલે 4.5 6 7 4.9 4.8 યસ 4.44 યસ આવી જશે 4.44 આ
8.8 એટલે 4.80. ઓકે, ચાલો રેડી. તો આના ઉપરથી જવાબ આવી ગયો તમારો કે E2 ઇઝ ઇક્વલ ટુ 4.80 10⁻19 જૂલ. ઓકે, તો 19 જૂલ તો એ માઇનસ છે જ, એટલે જવાબ આવશે 4.80, ધ ફાઇનલ આન્સર. ચાલો ક્લિયર, આવી ગયું 4.80. વિદ્યાર્થી મિત્રો રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તમારી સામે કંઈક છે જો ક્વેશ્ચન માર્ક. પ્રકાશના ઉદ્ગમને ફોટો સેલથી 20 સેન્ટીમીટર દૂર રાખીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 વોલ્ટ મળે છે. જો ઉદ્ગમને 40 સેન્ટીમીટર દૂર રાખીએ તો મળતું સ્ટોપિંગ પોટેન્શિયલ. યુ આર ગેસ, ખ્યાલ છે ને? ઓકે, આવડી જશે. ઓકે રાઈટ, તો તમને આવડી જ જશે કારણ કે ખ્યાલ જ છે તમને. આગળ આવી ગયો છે આવો ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ. કોઈ ચોક્કસ ધાતુ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર મેળવવા થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 30 એંગસ્ટ્રોમ છે, એટલે કે λ0 30 એંગસ્ટ્રોમ છે, અને ધાતુ પર λ2000 એંગસ્ટ્રોમ આપાત કરવામાં આવે છે. તો એનો મતલબ અહીંયા આવું છે કે λ ગ્રેટર ધેન λ0. તો પોઝિટ્રોન ઉત્સર્જિત થાય, પ્રોટોન ઉત્સર્જિત થાય, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ના થાય. હવે ઉત્સર્જન થાય કે ન થાય ફોટો ઇલેક્ટ્રિક, તો ફોટો ઇલેક્ટ્રિક માટેની શરત અહીંયા તો આપેલું છે. રેડી? આપેલ છે. રેડી? ફોટો ઇલેક્ટ્રિક માટેની શરત છે કે આપાત પ્રકાશની ઉર્જા એ વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ, એટલે કે hc/λ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ hc/λ0. તો આના ઉપરથી λ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ λ0 હોવું જોઈએ ને. રેડી? ઓકે, λ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ λ0, પરંતુ અહીં λ ગ્રેટર ધેન λ0 હોવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ચાલો ભાઈ, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઇઝ ફાઇનલ. ઓકે, ચાલો તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ. સિમ્પલ રાઈટ. ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા અને લેમ્બડા તરંગ લંબાઈ વાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરતા Vm જેટલી મહત્તમ ઝડપ ધરાવતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. જો તરંગ લંબાઈમાં 25% ઘટાડો કરવામાં આવે તો મહત્તમ ઝડપ બમણી થાય. તો વર્ક ફંક્શન કેટલું? ઓકે, પેલા તો ઉર્જા આપી છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર, એટલે HF1 એટલે કે hc/λ1, બરાબર ને, એટલે કે hc/λ આપ્યું છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે લેમ્બડા તરંગ લંબાઈ આપાત કરો છો, બરાબર ને. λ1 બરાબર આપ્યું છે λ. ત્યારે મહત્તમ ઝડપ છે V મેક્સિમમ 1 બરાબર Vm. જો 25% ઘટાડો કરવામાં આવે એટલે λ2 બરાબર λ1 માઇનસ 25 λ1 ના છેદમાં 100. 25% ઘટાડો કરો એટલે λ2 બરાબર આ લેમ્બડા આપ્યું છે માઇનસ 25 લેમ્બડા છેદમાં 100, એટલે કે 75 લેમ્બડા છેદમાં 100. રેડી? 25 એટલે 3 λ/4, એટલે λ2 બરાબર 3 λ/4. ચાલો આવી ગયું. ત્યારે મહત્તમ ઝડપ બમણી થાય છે, એટલે કે V મેક્સિમમ 2 બરાબર 2 Vm. ઓકે, તો વર્ક ફંક્શન કેટલું? 5. ચાલો આ ડેટા આપેલા છે બધા. વર્ક ફંક્શન મેળવવાનું છે તો સ્ટાર્ટ કરો. 1/2 mVm² બરાબર hc/λ1 માઇનસ 5. hc/λ1 આપેલું છે જો, એટલે આ છે 2 માઇનસ 5. ચાલો આને સમીકરણ 1 આપી દો. તથા 1/2 m
બીજી ઝડપ કેટલી છે 2vm વર્ગ બરાબર hc/λ2 માઇનસ 5 આને 4 કરી નાખો એટલે 4 1/2 m vm² બરાબર hc/λ2 કેટલું છે વિદ્યાર્થી મિત્રો 3λ/4 માઇનસ 5 4 1/2 mv²m ઇઝ ઇક્વલ ટુ 4 ઉપર વહી જશે એટલે 4hc છેદમાં 3λ માઇનસ 5 સમીકરણ 2 ચાલો એકની કિંમત આપણે 2 માં મૂકી દેવી છે રેડી ચાલો એકની કિંમત 2 માં લેતા અહીંયા મૂકી દેવાની જગ્યાએ શું થશે 4 2 minus 5 is equal to આની કિંમત મૂકી દે hc/λ આપેલું છે hc/λ2 તો એક જ મિનિટ ચાલો આ બરાબર hc/λ જો વિદ્યાર્થી મિત્રો એ આપેલું છે આપણી પાસે 2 એટલે 4/3 into 2 minus 5 બરાબર 8/3 minus 5 સમીકરણ 2 આપો વાંધો નહીં ચાલો તો અહીંયા આવશે એકની કિંમત 2 માં લેતા એટલે આવી ગયું કેટલું આવ્યું 4 1/2 mv² એટલે 2 minus 5 is equal to 8/3 minus 5 ચાલો 8 minus 4 5 is equal to 8/3 minus 5 રેડી અને આ બાજુ લઈ જાઓ તો 5 minus 4 5 is equal to 8/3 minus 8 8 તેરી 24 minus 24 એટલે આ માઇનસ આવે 3 5 is equal to 24 માંથી 4 જાય એટલે 20 20 માંથી 4 જાય એટલે 16 એટલે માઇનસ 16/3 રેડી ચાલો માઇનસ 2 બાજુ ઉડી જાય એટલે 5 બરાબર આવશે 16/9 રેડી ચાલો 9 દુ 18 9 દુ 18 એ 16 છે એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે એટલે 1.6 તો નહીં જ આવે 10 હોય તો 1.6 આવે 9 છે એટલે 1.6 થી ઉપર 1.6 થી ઉપર એટલે 1.8 વેરી ગુડ ચાલો રેડી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું છે 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે રાઈટ આન્સર કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો રેડી ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફરી પાછું તમારી સામે પ્રશ્ન જ છે કે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સની મદદથી ફોટો સેલ પર સૂર્યનું પ્રતિબિંબ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આવી મળે છે જો લેન્સને બદલે સામાન્ય વ્યાસ ધરાવતા પરંતુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના લેન્સને મૂકતા મળતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થાય યુ આર ગેસ ખ્યાલ જ છે આગળ આવી ગયો છે તમારે જવાબ આપવાનો છે સોલ્વ તમારે કરવાનો છે ઇઝ ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ કણ એ અને બી બંને +q અને 4q વિદ્યુતભાર ધરાવે છે ઓકે તેમના દળ m છે સ્થિર સ્થિતિમાંથી સમાન પીડી ની અસર હેઠળ ગતિ કરાવતા તેમના વેગોનો ગુણોત્તર કેટલો થાય એ અને બી નો વિદ્યુતભાર છે ચાલો q a બરાબર q અને qb બરાબર 4q ઓકે બંનેના સ્થિતિમાન સમાન છે એટલે v1 બરાબર v2 બરાબર v તો વેગોનો ગુણોત્તર કેટલો થાય va/vb ચાલો બહુ ઇમ્પલ છે 1/2 m va² બરાબર qav બરાબર ને કારણ કે 1/2 mv² બરાબર ev તથા 1/2 m બરાબર qbv ચાલો ગુણોત્તર લો બંનેનો ગુણોત્તર લેશો એટલે આવશે આવું જ va² છેદમાં vb² 1/2 m ઉડી જશે એટલે qav છેદમાં qbv ચાલો v કેન્સલ તો va ના છેદમાં vb આખાનો વર્ગ લઈ લે qa એટલે q અને અહીંયા 4q q કેન્સલ એટલે 1/4 વર્ગના બાજુ લાવો એટલે va/vb = 1/2 ક્લિયર છે 1/2 2/1 1/2 1/4 4/1 1/2 ઓપ્શન બી ચાલો ઇઝ રાઈટ ઓપ્શન ક્લિયર વિદ્યાર્થી મિત્રો
ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ 2 વોલ્ટ મળે છે. ઓકે, તો 3000 તરંગ લંબાઈ આપાત કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળે? લેમ્બડા 1 છે ને તમારી પાસે, અહીં 4000 એંગસ્ટ્રોમ છે, એટલે 4 10 - 7 મીટર. ત્યારે V1 બરાબર 2 વોલ્ટ મળે છે. જ્યારે લેમ્બડા 2 બરાબર 3000 એંગસ્ટ્રોમ, એટલે 3 10 - ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V2. જો એનો મતલબ એવો થયો કે તમે અહીંયા તરંગ લંબાઈ છે લેમ્બડા 1 કરતા લેમ્બડા 2 નાની છે. જો આને ગણતરી તમે સૂત્ર દ્વારા કરો તો પણ ચાલે ને સૂત્રથી વધારે કરો તો પણ ચાલે. સ્પષ્ટ કહી દઉં છું કે તરંગ લંબાઈ લેમ્બડા 1 એ લેમ્બડા 2 કરતા મોટી છે, તો F1 ગ્રેટર ધેન F2 હોવાનું, હે ને? અને V0 પ્રોપોર્શનલ ટુ F, તો F1 કરતા F2 મોટું હોય તો V1 ગ્રેટર ધેન V2 હોય કે ના હોય, હે ને? ચાલો, ઓકે, ઓબ્વિયસલી વાત છે. તો V1 કેટલું છે? 2V ગ્રેટર ધેન V2, હે ને? એટલે V2 ગ્રેટર ધેન 2V, એટલે કે 2 વોલ્ટ કરતા વધારે હોય, હે ને? એટલે 2 વોલ્ટ કરતા V2 વધારે હોય. આ સિમ્પલ વાત છે. ઓકે, ચાલો, 2 વોલ્ટ થી વધારે, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી, ક્લિયર? નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ. 5.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો ફોટોન એક ધાતુની સપાટી પર આપાત થાય છે. ઓકે, અને 4 ઇલેક્ટ્રોન વોલ્ટની મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો હોવો જોઈએ? ફોટોનની ઉર્જા આપી છે HF બરાબર 5.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારે ગતિ ઉર્જા આપી છે કે મેક્સિમમ બરાબર 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું? ઓ સિમ્પલ, કે મેક્સિમમ બરાબર EV0, તો V0 બરાબર કે મેક્સિમમ બાય, બહુ સિમ્પલ છે. તો V0 ઇઝ ઇક્વલ ટુ કે મેક્સિમમ કેટલું છે? 4 ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં ઇલેક્ટ્રોન. ચાલો, આ કેન્સલ, તો V0 બરાબર 4 વોલ્ટ. તો આન્સર ઇઝ 4 વોલ્ટ. ક્લિયર? ઓકે, તો 4 વોલ્ટ જવાબ આવશે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ સાથે આ સેક્શનને પૂરું કરીએ છીએ. ફરી પાછા નવા સેક્શન સાથે, નવા જોશ, નવા ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.